ટપકેશ્વર મહાદેવ ઉગી ગયા જુઓ બધા જંગલ હો જુઓ ચારે બાજુ જંગલ હો નેચરલ બધું નેચરલ જુઓ ટપકેશ્વર જાય બધાય જંગલ અંદર અને હમણાં તમને મંદિરના દર્શન કરાવીશ જંગલ ચારે બાજુ જંગલ સિંહ જો અહીંયા આવેલો હે સિંહના પંજાનું નિશાન જો આગળ પણ છે જો રમત કરેલી રોજ આવે સિંહ અને એકદમ જંગલ જો ઘનઘોર જંગલ હા જો ધાર રહી ને ઉપર ધારની હેઠેના ભાગમાં રહે છે સિંહ ને સિંહણ બે આ રોજ આવે ને હા બરાબર પંજાના નિશાન બધી છે જો વેલા આવી ને આપણે અંધારામાં તો હોય ડેલી હવારમાં નીકળે રોજના ઢોર જેવા હોય આવવાનું હોય જો રસ્તામાં જ આવેલા જ જાય છે હમણાં મંદિરના ગુફાના દર્શન કરાવી ટપકેશ્વર મહાદેવ ચારે બાજુ ઘનઘોર જંગલ ગીરની મોજ ગીર ગ્રુપ જો ઘુવડ બેઠું એર્યું જો બાજ કે ગુડ કહેવાય એર્યું હે એ જાય જો જાય બાજ હતું ઢાર પૂરો હવે જય ટપકેશ્વર હમણાં થોડી જ વારમાં મંદિરે જાય વિડીયો ચાલુ જ છે 1-2 કિલોમીટર જેવો રસ્તો છે ઢાળ ચડીને ઉતરા હો હવે મંદિરની નજીક પોગવા આવ્યા દેશી વિડીયો આપણો ટપકેશ્વર મહાદેવના હમણાં થોડી જ વારમાં દર્શન કરાવું હરિયાળી ઘેર જો ઘેરની મોજ મોરલા બોલે જોઈ લે સાંભળો જંગલ અંદર ફાઇનલ હવે મંદિરે પોગવા આવ્યો મંદિર નથી આપણે આ ટપકેશ્વર મહાદેવની ગુફા છે હવે એના રસ્તે પોગી ગયા છે જો બધા જાય ચાલુ જ છે જો જંગલમાં હો કેમ થાય જો પડતા નહીં જો જંગલ ફાઇનલ આપણે ટપકેશ્વર મહાદેવની ગુફાએ પહોંચી ગયા જોવા
હવે આપણે અંદર જઈને દર્શન કરશું. હાલો, હર હર મહાદેવ. હાલો, અમારે એક ભાઈ તો જો ટાઢા ટાઢા હિલા આવે. ચા પીને જોઈ નહીં. હાલો, હવે ગુફા અંદર જવું છે દર્શન કરવા. હર હર મહાદેવ. એવા ટપકેશ્વર મહાદેવ એટલે આ જો ટપક ટપક એવું આપણે પહાડમાંથી ચાલુ છે. જો આ ગમે એ શિયાળો ઉનાળો ચોમાસું સતત આ ચાલુ જ હોય. ટપકેશ્વર મહાદેવ જો બધા દર્શન કરવા પોગી ગયા. જો બધા બેસી ગયા લાઈનમાં. હર હર મહાદેવ. મહાદેવ હર. એવો બધા વાકા વાકા આવવું પડે. હાલે તો ચાલતા આપણો વિડીયો ઉતાર. હાલો ભાઈ, હું દર્શન કરવા જાઉં. લોટી ચડાઈ ગયા. હાલો, એક લોટી હું જડાઈ. હા, એટલે વિડિયો આવી જાય. એલા ખાડામાં પડતા ને તો મોટો આપણે ડાયરેક્ટ જ મહાદેવને આમાં આવે છે કે નહીં? ફૂલ આ બધું વિખાઈ જાય ને. લોટો હોય, લોટો લે. લોટો લે. નળ નો ખાય. હવે લોટો જ લેવો. લોટી ચડે. આ વલ્લભની તબિયત થોડીક બગડી ગઈ છે એટલે ઈ દર્શન કરીએ કે એમ નથી. તબિયત થોડીક વલ્લભની બગડી ગઈ. આવી જાવ ભાઈ, બાકી હોય. જોઈએ રોદા લઈ લઈને તબિયત બગાડી. હવે આ આયલું જવાનું હો. મહાદેવને જલ અર્પણ કર્યા. ટપકેશ્વર મહાદેવ ગીર. જેકાભાઈ આવી ગયા જો. કાળુભાઈ આવ્યા. હા, લાઈટમાં મોઢું આવી જાય થોડું. લાઈટ આડે રાખો. થોડીક લાઈટ. ગાડી ઊંધી હકાઈ એટલે પેડ થઈ ગયું થોડું. 2 કલાક વેલા પોગે. 2 કલાક પહેલા પહોંચી ગયા. બે દીવા માથે લઈ નાખે બોલે જાય. હર હર મહાદેવ. જો બધા આ ગુફામાં જો આટા મારે. હજી એક બીજી છે 4 પગે જવું જોઈએ. ત્યાં તો મહેન્દ્ર બન્યું છે. જો આ બધે મહાદેવને જળ ચડાવીને બહાર આવે છે. જો બધા હજી જળ ચડાવે. ટપકેશ્વર મહાદેવ. પાણી હજી ચડાવવાનું ચાલુ જ છે જો મહાદેવને. ટપકેશ મહાદેવમાં જો આવી રીતના સતત ચાલુ જ હોય. મહાદેવ હે ને ત્યાં કામ ચોક કહી દે સાહેબ. ઊભા થઈ જાય. પછી અંદર રહડે એવું જગ્યા મોટી. ગરબે રમતા હતા બધું. એવું બધું ત્યાં પેલા હો ત્યારે એવડી હતી ગુફા. ભાવેશ બાપુ આશ્રમનું સ્થાનક લેવાના આશ્રમના સેવક. હાલો હવે ભાઈ બીજી ગુફા તરફ જઈ રહ્યા છે. જંગલ અંદર જો હજી અમારા માણસો પાછળ હે જ તે ગણાય. આયલા જ આવે. હાલો જો અહીંયા ધ્યાન રાખજો. પગ લહર છે. હા, પગ લહર છે. અને આ ચોલો હું આ સેવાળ વાળા છે બેલા. પડવાની બીક લાગે.
હા ચાલુ જ છે ભાઈ ઉતરવાનું. તમે હા જો આ માણસો જંગલમાં જે જંગલ ફોરવા આવ્યા હોય એમ જાય છે ને. જો હવે આમાં એકાદો સિંહ આવી ગયો તો શું થાય? ફાઇનલી અમે બીજી ગુફા તરફ હવે પહોંચવા આવ્યા હોય. હવે ગુફા તરફ પહોંચી ગયા હોય ફાઇનલી. તમને હમણાં ગુફા બતાવું. જો આ ગુફા આમાં ભાઈ 4 પગે જવું પડે. આ ગુફા બહુ અઘરી. અંદર હા દર્શન કરી તરત નીકળવાનું હોય ત્યાં રહી નહીં હા એટલે બધા આઈને જઈને કે 7 જણા જ જાઓ. જો બધા આ જાય છે હવે ફાઇનલી ગુફા અંદર. જો આય બહાર નીકળે ઈ છૂટી ઉતારજો. રાજુભાઈ જાય હોય મહાદેવના દર્શન કરવા. હેલો જા વાહ લાઈટ કરે રાજ કે આમાંથી હું જો આ બધા પાછા આવ્યા. પાણી હતું અંદર પાણી ભર્યું હતું ગુફા અંદર. એટલું બધું આખું પાણી જતા પાણી આ વરસાદનું અહીંયા લગી ભરાઈ જાય. રાજી પાછો આવ્યો. જગ્યા તો ગરમી ચડી હા બધા પાછા આવ્યા. જો લાઈટો કરી ગયા જ નથી પાણી અંદર ભર્યું હતું. સીપ આવ્યા હોય હો આમાં જો આ હે પાણી કેટલું હતું? હા તો મહાદેવ હવે આવતા રહ્યા ઉભા થાય. લીક માલો જો જંગલ અંદર આ ગુફામાં અંદર ગયા હતા પણ પાણી ભરેલું હતું ઢીચન લગી એટલે બધા પાછા આવતા રહ્યા. અંદર એમ તો જગ્યા જાજી છે પણ મુંજારો થાય એવું છે. અરે બધાય નો બધા એક વારા ફરતી આવો. અરે બધાય નો જંગલ અંદર ભાઈ આ ગુફામાં દર્શન કરવા ગયા હતા પણ અંદર પાણી ભર્યું હતું એટલે બધા પાછા આવ્યા. જો કેટલા હે બોલો મહાદેવ બોલો. કેટલા હે જો આખું જંગલ ફફોરી નાખ્યું. હા હા ભાઈ આવો આવો મહાદેવ હર મહાદેવ જંગલ કાપી રહ્યા છે એટલા છે. મહાદેવ હા મહાદેવ જો આ ગુફામાં ગયા હતા પણ ગુફામાં ઢીચન જેટલું પાણી ભર્યું હતું એટલે બધા બહાર નીકળી ગયા. અને આ જંગલ જ છે જુઓ. બીજી ગુફા બાજુ જઈને આવતા રહ્યા બધા. હજી 2 માણા આપણા અંદર હે હો. હાલો તો આપણો સીન ચાલુ છે. ગુફાના દર્શન કરીને આવ્યા બધા. હજી લગભગ 2 માણા અંદર છે. ફોટા પાડવા રહી ગયા. બધી બાજુ જંગલ છે. એક મેન ગુફા અહીંયા અને ઓલી ગુફામાં તો આપણે 4 પગે જવું પડે. 2 માણા આમથી અમારા હમણાં આવશે. ગીરની મોજ હો ભાઈ. ગીરની મોજ ગીર. ગીરની મોજ ગીર. હા હરિયાળી ગીર. ટપકેશ્વર મહાદેવ. ચાલુ જ રાખજો. હા હમણાં કાપી નાખે. આ મોરબીનો ઝૂલતો પુલ.
હર હર મહાદેવ. ફાઇનલી બધા દર્શન કરીને જો બેઠા આડા અવરા. આ મેન ગુફા. અજ્ઞાતવાસ અહીંયા કરવા આવ્યો હતો રોકાવા. જ્યારે હતું ને એક વર્ષ ત્યારે અહીંયા રોકાવા પકડી નો લે ને એની હિસાબે. ઓલા આપણા બે માણામાં ફોટા પાડવા રહ્યા જોઈજો એને નાસ્તો નથી થઈ ગયો ને. હાલો હાલો નાસ્તો થઈ જાય છે. સિંહ આવશે તો. હા પણ આ બાજુ બહાર આવો અહીંયા પડાય. અરે આ બાજુ એવું જ છે આવી જાવ. બાજુ જંગલ હે અને આકાશ લીલી હરિયાળી. જો આ બે સેલ્ફી લે જો બેઠા બેઠા. જો બધાય હવોની મોજમાં. હજી ઓલા બે તો આવ્યા જ નથી. ઉભા રહ્યો ફોટો પાડવો તમારો. એટલે નાસ્તો થઈ જશે આવો જલ્દી. ત્યાં લોકેશન જોવા જાય. હમણાં આવી જશે તો લોકેશન નહીં રે. હાઈ લાવ જો હા કેરું ના ત્યાં ફોટા પાડતા. વાંદરો આવ્યો ને તો ભાઈગા. એ વાંદરો કાંઈ નહીં કરે આવતા રહ્યો. ઓલો પાછો ક્યાં જાય? હવે આવી જા અહીંથી ચડી જઈજે હવે. હા આ બાજુ આ બાજુ આ બાજુ ચડાય એવું. આ બાજુ જોઈજો પડતા નહીં. હા એટલે ખબરે જોઈ જોઈ. એ ઓલું વાંદરું આવ્યા એમાં ભાઈ ગયો. દર્શન કરીને બહાર આવો બધા. હવે વહી ગયા આગળ કોઈ બધે બાકી છે. આગળ વહી ગયા અડધા. એ અહીંયા હાથમાં નો આવે. અડધા આગળ વહી ગયા. આગળના ઓલા આટકી જાય ઈ મંદિર નથી જતા. બધા દર્શન કરી લીધા ટપકેશ્વરના. જય ટપકેશ્વર મહાદેવ. હર હર મહાદેવ.